બિહારમાં 17 દિવસની અંદર એક પછી એક 12 પુલ પડી ગયા પછી સરકારે મોટી કાર્યવાહી કરી છે। સતત પુલ તૂટવાની ઘટના સામે આવ્યા પછી 15 એન્જિનિયર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। નીતિશ કુમારની નેતૃત્વવાળી રાજ્ય સરકારે નવા પુલોના પુનઃનિર્માણના પણ આદેશ આપ્યા છે। રાજ્ય જળ સંસાધન વિભાગના એડિશનલ મુખ્ય સચિવ ચૈતન્ય પ્રસાદે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે 9 પુલો ક્ષતિગ્રસ્ત થવાની માહિતી મળી છે, જેમાંથી 6 ખૂબ જ જૂના છે અને 3 અન્ય નિર્માણાધીન છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પુલ ધરાશાયી થયેલી ઘટનાઓમાં એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર સંડોવાયેલા છે। એન્જિનિયર આ અંગે ન તો સચેત હતા અને ન તો તેની સમીક્ષા કરી રહ્યા હતા। આ કેસમાં અલગ અલગ 15 એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બિહારમાં પુલોની ધરાશાયી થવાની ઘટનાઓ અંગે એક અરજી દાખલ કરવામાં આવી છે। આ અરજીમાં બિહાર સરકારને એક સંપૂર્ણ સંરચનાત્મક ઓડિટ કરવા અને ધરાશાયી અથવા મજબૂત કરવાની જરૂરિયાત, નબળા પુલોની ઓળખ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાના નિર્દેશ આપવાની માંગ કરી છે।